जय सिया राम, जय श्री कृष्ण। 100/2013 રોજથી મારું જ્યારે 60મું વર્ષ પૂરું થયું અને 60મું વર્ષ શરૂ થયું ત્યારે મેં નક્કી કર્યું કે આ નવા વર્ષની અંદર મારે કેવું જીવવું। તો પહેલું તો એક એ કે આ 60 વર્ષના અનુભવમાં જે સારું લાગ્યું હોય અથવા હું વાંચતો હોય તો વાંચનમાં કંઈક એવું લાગ્યું હોય કે ભાઈ આવી રીતે જીવવું, આવી રીતે જીવવું, એવું જે કંઈ વાંચ્યું હોય અથવા કોઈક જે માણસ આવું જીવતો હોય તો આ બધાના સાર રૂપે મને જે અનુકૂળ આવે ને તેવી લાઈફસ્ટાઈલ આ 60મા વર્ષ શરૂ થાય છે એની અંદર આચરણમાં મૂકવા માગું છું। અત્યારે ભલે વાંચ્યું, વિચાર્યું, જોયું, પણ એને ખરેખર આ જીવનમાં જીવી શકાય તો એ કરવા માગું છું। અને ના ફાવે તો છોડી દઈશ, પણ કરવા માગું છું કારણ કે હું જીવનને ચાહું છું અને જીવન સિવાય મારું બીજું કોઈ જ નથી। જીવન જીવવાની કળા તો મારે જાતે જ શીખવી છે। જીવન એ મારા માટે ખતરો નહીં પણ અખતરો છે। કરી જોવું, ના ફાવે છોડી દે। મારા કોઈ રાજા હરિશ્ચંદ્ર, કોઈ ગોધીજી નહીં થવું, મારે તો મારી મર્યાદામાં રહીને ફેરા ફરવા છે। એટલે સૌ પ્રથમ તો મારી શારીરિક અને આ ઉંમરમાં મને કરવા જેવી જે મારી ફરજો હોય એ કામને જ મહત્વ આપું છું। એ સિવાયનો તમામ કામ એ ખાલી ટાઈમ પાસ કરવા માટે જ કરીશ, એ સિવાય બીજી કોઈ નહીં। કારણ કે હવે જે કંઈ પ્રવૃત્તિ કરીશ એની કોઈ પાછળથી જવાબદારી આવે એવા કોઈ કામ શરૂ નહીં કરીશ। કામ શરૂ કરીશ અને કામ પૂરું થાય તો મારી જવાબદારી પણ પતી જવી જોઈએ એવા જ કામ કરીશ। કારણ કે હવે બીજા એવા કામ કરવાની મારે કોઈ જરૂર નથી કે જેની મારે જવાબદારી, મારે ટેન્શનમાં રહેવું પડે એવા કાંઈ કામ હું નહીં કરીશ। એટલે અને કોઈની જોડે બેસીશ, મળીશ, કોઈક પૂછવા આવશે તો સલાહ આપીશ, બાકી પૂછ્યા સિવાયની હવે કોઈ સલાહ મારા આપવી નથી। મેં નક્કી કર્યું છે કે જે માણસો જેવા છે ને એવા જ એમને શીખવાડી લેવા છે। મારે એમને કંઈ સુધારવા નથી। અત્યાર સુધીના જીવનમાં મેં એ ખાસ શીખ્યો છું કે કોઈ પણ માણસ જ્યારે કોઈ સલાહ લેવા આવે ને ત્યારે મનમાં પહેલું એના શું કરવું છે ને એ નક્કી કરીને આવે છે। એના મનમાં તો નક્કી જ હોય છે કે મારે આ કરવું છે, પણ આ ભાઈને પૂછી તો જોઈએ મારું શું સલાહ આપીશ। એટલે એને નક્કી કર્યું છે ને એ પ્રમાણે જો તમે સલાહ આપશો તો એ કરશે અને પછીથી કંઈ તકલીફ થશે, જવાબદારી આવશે તો કે ફલાણા ભાઈને કીધું તું માટે કર્યું, બાકી એને કરવું જ તું એ તું। એટલે આ સાયકોલોજી હું માણસોની સમજી શકું છું। એટલે પૂછ્યા સિવાય તો કોઈ સલાહ આપીશ જ નહીં। અને કદાચ કોઈ પૂછશે તો સલાહ આપીશ તો સલાહ મને અનુકૂળ આવે એ આપીશ, પછી ભલે એ કરે કે ના કરે એની કોઈ અપેક્ષા હું નહીં રાખું। એટલે બને તો સુધી જેવા છે એવા સ્વીકારવા છે, કોઈને સુધારવાની વચગણમાં પડવું નથી। અને જે છે એ બરાબર છે, એ એમને જીવન જીવવામાં એને અનુકૂળ આવે છે તો એ જીવ, મને અનુકૂળ આવે એવું હું જીવું। અને સમાજની અંદર બધા જ પ્રકારના માણસો હોય છે। એટલે સામાજિક દ્રષ્ટિએ ઘણા માણસો ઘણી વખત ખરાબ હોય તો ઘણી વખત કહેશે કે ભાઈ ખરાબ જ છે, પણ નહીં, એમાં કંઈક સારી વસ્તુ હોય તો એ ગુણ પણ મારે સ્વીકારવો છે। અને નવા આપણે જૂની પેઢીવાળા માણસો હંમેશા એક જ વસ્તુ યાદ રાખીએ છીએ કે આ બધું જૂનું હતું એ બધું સારું હતું, જૂનામાં આમ કરતા અને નવી પેઢીનું કશું જ અનુકૂળ ના, એવું નથી। નવી પેઢીની કોઈ ક્રિયા, કોઈ પ્રવૃત્તિ, કોઈ ગુણ મને ગમશે તો 100% હું સ્વીકારીશ। નવી ટેકનોલોજીને હું 100% સ્વીકારું છું અને નવી ટેકનોલોજીનો મારા જીવનમાં ઉપયોગ કરી રહ્યો છું। ગુણ અવગુણની સંવાદી ચર્ચા જરૂર કરાય। મારે ભૂતકાળમાં જીવવું નથી અને ભવિષ્યકાળની મારી ચિંતા નથી કરવી। બને ત્યાં સુધી હું વર્તમાનમાં રહેવા માંગુ છું। હા, ભૂતકાળની કોઈ વાતથી કંઈક નવું શીખી શકાય તો તેવી વાતોને જરૂર યાદ કરવી,
બાકી ભૂતકાળની વાતોને યાદ કરીને જો દુઃખિત થવાતું હોય ને તો એવી વાતો યાદ કરવામાં મને રસ નથી. ભલે કોઈ કરતું હોય તો કરવા દેવું, હું એમાં સંમત નહીં થઉં. એ વખતે પછી ઘણી વખત ઘરના માણસોને અથવા નજીકના માણસોને એમ થશે કે આપણી વાતોમાં બહુ રસ લેતા નથી. પણ હવે ધ્યાન રાખજો, ભૂતકાળની દુઃખી થવા એવી કોઈ પણ વાતોમાં હું સંમત થવાનો નથી. અને કોઈકની ગેરહાજરીમાં એના અવગુણોને યાદ કરીને એની ચર્ચા જ કરવામાં મને રસ નથી. એટલે એવી વાતોમાં હું બને તો સુધી સંમત નહીં થઉં. અને હું તમને એ પણ નહીં કહું કે આવું ના કરશો, પણ હું સંમત નહીં થઉં. એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે 60 વર્ષ પૂર્વ થયું, જ્યારે 61મું વર્ષ પૂરું શરૂ થયું ત્યારે મેં નક્કી કર્યું કે ઘણી વખત કહેશે 50 વર્ષની ઉજવણી કરી, તેવી રીતે 60 વર્ષની ઉજવણી. તો ઉજવણી નહીં, પણ હવે તમને ચેતવણી આપું છું. કેવી ચેતવણી આપું છું સાંભળો. 60 વર્ષના જીવનના અનુભવના આધારે હવે મને જે અનુકૂળ આવે ને એવી જ જીવન પદ્ધતિથી જીવન જીવીશ. પછી ભલે નજીકના માણસોને અનુકૂળ આવે કે ન આવે. હવે દુનિયાદારીથી મારે નથી જીવવું. ફલાણે આમ કર્યું માટે મારે આવું કરવું પડે, એવી દુનિયાદારીમાં મારે જીવવું નથી. મને ગમશે તો કરીશ, નહીં તો નહીં કરીશ. હવે સામાજિક કે કૌટુંબિક પ્રસંગોમાં મારે ફરજિયાત હાજર જ રહેવું પડે ને, એમાંથી મને મુક્ત કરો. નહીં કરો તો હું આવવાનું નથી, પણ તમને જે લાગે એ લાગવા દેવાનું. હવે મારે કોઈ ભેટ સોગાદ લેવી નથી કે આપવું નથી. આ બધા કાર્યોમાંથી મને મુક્તિ આપો. હવે કોઈ સામાજિક કે કોઈ કુટુંબિક કંઈ સુખ કે દુઃખ આવ્યું તો એમાં મારા સુખી કે દુઃખિત થવું ને એવી અપેક્ષા રાખશો નહીં. મારે લાગણી બતાવી જ એવું કોઈ રાખો છો નહીં. કોઈ જગ્યાએ માન પાન અપાતું હોય, ફૂલહાર ચડાવતા હોય, એમાં બને તો સુધી મને સામેલ કરશો નહીં. અને કોઈ ધાર્મિક વિધિમાં કોઈને પણ ફૂલહાર ચડાવવામાં, કોઈ પૂજા પાઠ કરવામાં બને તો સુધી મને સામેલ કરશો નહીં. અને કોઈકને કંઈક તકલીફ થઈ હોય, બે જણ ઝઘડ્યા ભાગ્યા તો એમનો ન્યાય બને તો સુધી મારી પાસે કરાવશો નહીં. કારણ કે આ દુનિયામાં બધા સાચા છે અને બીજી રીતે જોઈએ તો બધા ખોટા જ છે. હું સાચો છું, પેલો ખોટો છે એવું મારી દ્રષ્ટિમાં તો નથી. મને અનુકૂળ લાગે એટલે હું સાચો કહેવો, એ આપણી માન્યતા છે. મારી પાસે હવે કોઈ લેવડ કે દેવડની અપેક્ષા રાખશો નહીં. બસ આટલું કરશો તો તમે સુખી થશો અને હું એ સુખી રહીશ. અને આ બધું કરવામાં હું તો સુખી રહીશ જ. ભલે તમારે કદાચ સુખી થો કે ના થો એની મારે બહુ પરવા કર્યા સિવાય હું સુખી કેવી રીતે રહું એવી રીતે હું જીવન જીવવા માંગુ છું. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હવે ટોટલ જવાબદારીના કામોથી નિવૃત્ત થયો છું. તો કોઈ કહે કે પછી તમે કરશો શું અથવા શું કરો છો? તો હવે હું શું કરું છું એ તમને કહું. હવે હું દરરોજ આ કરું છું. એક તો પહેલું સવારે ઉઠીને સારામાં સારી કસરત કરું. પછી બીજો સારામાં સારો પૌષ્ટિક ખોરાક લઉં છું. સારામાં સારો આરામ કરું છું. સારામાં સારું વાંચન કરું છું. સારામાં સારું લખું છું. કંઈક નવું જાણું છું. કંઈક નવું શીખું છું. સારામાં સારી ઊંઘ લઉં છું. મારી પોતાની જરૂરિયાતના તમામ કામ જાતે કરું છું. અને ઉપરની બધી જ ક્રિયાઓ મને ખૂબ ગમે છે, તેથી દિલ દઈને કરું છું. હવે સારામાં સારી કસરત એટલે શું? ભૂખ્યા પેટે કસરત થવી જોઈએ. એટલે સવારે ઉઠી બ્રશ, શૌચ, સાદું પાણી પી કસરત કરવા જાઉં છું. દરરોજ નિયમિત સમયે જ કસરત કરવી જોઈએ. સારામાં સારી કહેવાય.
દિવસ દરમિયાનની કોઈ પણ ક્રિયા કરતી વખતે જે હૃદયના ધબકારા હોય તેનાથી વધારેમાં વધારે ધબકારા થાય એટલી કસરત કરું છું એ સારામાં સારી કસરત કહેવાય. આ કસરતમાં સાયકલિંગ આવે, દોડવું આવે, તરવું આવે, ઉડાકવું આવે, પણ હું સાયકલિંગ કરું છું. કસરત કરતી વખતે મારું ટોટલ ધ્યાન કસરત કરવામાં જ હોવું જોઈએ. ઓછામાં ઓછી 40 થી 30 મિનિટ કસરત કરું છું અને સારામાં સારી કસરત કહેવાય. સારામાં સારો ખોરાક ખાઉં છું એટલે શું? સૌથી પહેલા તો ખોરાક કેટલો હોવો જોઈએ એ જોઈએ. ડોક્ટરની દ્રષ્ટિએ શરીરની ઊંચાઈ જેટલા ઇંચ હોય એટલા કિલો શરીરનું વજન હોવું જોઈએ. આ વજન ઓછું પણ ન થાય અને વધે પણ નહીં એટલો ખોરાક લેવો જોઈએ. હવે પૌષ્ટિક ખોરાક એટલે દિવસ દરમિયાન લેવાતા ખોરાકમાં આપણા શરીરને જરૂરી પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને ખનિજ તત્વોનો સમાવેશ થતો હોવો જોઈએ. સારો પૌષ્ટિક ખોરાક એ કહેવાય કે જે કુદરતે બનાવેલા મૂળ સ્વરૂપે હોય. દાખલો કે એમાં કોઈ ફેરફાર કર્યા સિવાયની ખાઈ શકાય એવી કુદરતી વસ્તુઓ, દાખલા તરીકે ડ્રાય ફ્રૂટ, તાજું દૂધ, સિઝનેબલ ફળ, સલાડ વગેરે. અને જો વધવો પડે તો ઓછામાં ઓછી ગરમી અને ઓછામાં ઓછી પ્રોસેસથી તૈયાર થાય એ સારો ખોરાક કહેવાય. દાખલા તરીકે બાફેલું આખું અનાજ, જેને આપણે ટૂઠા કહીએ છીએ. આના પછી જેટલી પ્રોસેસ થાય એટલી એની ગુણવત્તા ઘટતી જાય. તૈલી પદાર્થો હંમેશા કુદરતી સ્વરૂપે મળે એટલા સારા. દાખલા તરીકે તેલને બદલે સિંગ ખાવી, તલ ખાવા, ઘીને બદલે દૂધ ખાવું, ખોડને બદલે ગળ્યા ફ્રૂટ ખાવા. જે ખોરાક રોધ્યા પછી વહેલામાં વહેલું બગડી જાય તે ખોરાક પૌષ્ટિકતાની દ્રષ્ટિએ ઓછી ગુણવત્તા કહેવાય. એક વખતના ભોજનમાં 1 કે 2 ખોરાકનું મિશ્રણ હોવું જોઈએ. બહુ રોધેલા ખોરાકો ભેગા ન કરવા, વિરુદ્ધ આહાર ભેગા ન થવા જોઈએ. આને સારામાં સારો ખોરાક કહેવાય. લોકમાન્યતા પ્રમાણે સારો ખોરાક એટલે જે સ્વાદિષ્ટ હોય, ઘી તેલવાળો હોય. સારો ખોરાક એટલે જીભને ભાવે તે નહીં, પણ જે શરીરને ભાવે તે સારો ખોરાક. જે ખોરાક જમ્યા પછી શરીર ભારે ભારે નહીં પણ હળવાશ લાગે તે ખોરાક શરીરને ફાવ સમજી લેવાનો. શરીરને કયા ખોરાકની જરૂર છે તે હોમ સાયન્સ કોલેજના પહેલા વર્ષના પુસ્તક ધ ફંડામેન્ટલ ઓફ ફ્રૂટ્સ એન્ડ ન્યુટ્રિયન્ટ્સમાં સારી રીતે જણાવેલું છે. કયા ખોરાકમાં કયા પોષક તત્વો આવેલા છે તે જાણકારી મેળવવી પડે. શરીરમાં ખૂટતા તત્વોવાળા ખોરાકની પસંદગી કરવી જોઈએ. વધારે પડતું પોષણ પણ શરીર માટે સારું નથી અને અતિ પોષણ કહેવાય. સારું સ્વાસ્થ્ય સારું મન નિર્માણ કરે છે. સારા સ્વાસ્થ્યની નિશાની નીચે પ્રમાણે છે કે આપણી તબિયત સારી છે તો એની નિશાની શું? એક તો પહેલું શરીર ઊંચાઈ મુજબનું વજન હોય. બીજું તમારું વર્તન, સતર્કતા, સભાનતા, સહિષ્ણુતા, સહકાર આપવાની ભાવના, આનંદી, રસભર, ધૈર્યવાન આવું વર્તન હોવું જોઈએ. તમારી ચામડી સાફ હોવી જોઈએ, લીસી હોય, ભેજયુક્ત હોય અને તંદુરસ્ત હોય. પછી મોં, જીભની સપાટી ખરબચડી હોય, મોં મજબૂત પેઢા હોય. પાચન તંત્ર કેવું હોય? સારી ભૂખ લાગતી હોય, સારું પાચન, કબજિયાત નહીં અને સારી ઊંઘ આવતી હોય તો સમજી લેવાનું કે તમારી તબિયત સારી છે. હવે સારો આરામ એટલે શું? તમારે તમારા દૈનિક જીવનના કામો કરતો વચ્ચે યોગ્ય વિશ્રામ, આરામ જરૂરી લેવું જોઈએ. જો ક્રિયા અને આરામનું સંતુલન બગડી જાય તો તમારી કામ કરવાની ક્ષમતા ઘટી જાય. વધુ સમય કામ કરવા છતાં તમે વધુ સારું પરિણામ મેળવી શકતા નથી. આરામ માટે શવાસન કરતો શીખી જવું જોઈએ. માનસિક શિથિલતા મેળવવા માટે
મનનું ધ્યાન કોઈ નિષ્પક્ષ કે તટસ્થ વસ્તુ પર કેન્દ્રિત કરવાનું હોય છે, જેમ કે શ્વાસોશ્વાસ ઉપર, કોઈ મંત્ર ઉપર. એનાથી મનમાં પ્રતિક્ષણ આવતા હજારો વિચારો શાંત કરવામાં મદદ મળે છે. આરામ એટલે એટલું કામ બંધ કરવું એ નહીં, પણ મનની તમામ ગતિવિધિને બંધ કરવી. આ રીતે નહીં થઈ શકે તો બીજી રીત છે કામની ફેરબદલી, જેમાં એકનું એક કામ લાંબો સમય ન કરતો વચ્ચે કામ બદલી નાખો. શારીરિક કામ કરતા હોય તો થોડો સમય પછી માનસિક કામ કરવું. આખા દિવસનો શેડ્યુલ બહુ ટાઈટ ન રાખો. બે કામ વચ્ચે 5-10 મિનિટનો ગાળો હોવો જોઈએ અને આ ગાળામાં કોઈ મનગમતી પ્રવૃત્તિ કરી લેવી. એક કામ પૂરું થયું ન હોય અને બીજું કામ કરવાનો સમય થઈ જાય એવું શેડ્યુલ કોઈ દિવસ ન રાખો. આવા કામ કરવામાં માણસ થાકી જાય છે. જરૂર પડે તો કામ વહેલું શરૂ કરવું. તેના તે જ કામ, બે કામ વચ્ચે આરામ કરવાથી આપણને થાક લાગતો નથી. કોઈ મનગમતી પ્રવૃત્તિ કરી લેવી. એક કામ પૂરું ન થયું હોય અને બીજું કામ કરવાનો સમય થઈ જાય એવું શેડ્યુલ ન રાખવું. આવા કામ કરવામાં માણસ થાકી જાય છે. જરૂર પડે તો કામ વહેલું શરૂ કરવું. તેના તે જ કામ, બે કામ વચ્ચે આરામ કરવાથી થાક લાગતો નથી. હવે સારું વાંચન એટલે શું? તમે જે પુસ્તક વાંચો તેની સીધી અસર તમારા મન ઉપર પડે છે. પુસ્તક બે પ્રકારના હોય છે, મનની શાંતિ જાળવનારો અને મનથી શાંતિ ખોરવનારો. મનની સમતુલા ખોરવાય તો શરીરની સમતુલા અચૂક ખોરવાય. મન અને શરીર વચ્ચે જબરી ભાઈબંધી છે. મન દુઃખી તો શરીર દુઃખી, મન સુખી તો શરીર સુખી. આજનો માણસ વારંવાર ડિપ્રેશન, એકલતા અને બેચેની અનુભવે છે. આજકાલ બ્રિટનમાં માનસિક રોગની સારવાર કરનાર ડૉક્ટર દર્દીઓને સારા પુસ્તક વાંચવાની સલાહ આપે છે. સુંદર પુસ્તક દર્દીનો આત્મવિશ્વાસ વધારે છે. કોઈ મહામાનવ કે આદર્શ પાત્રની વાત વાંચીને દરેક દર્દીને પોઝિટિવ થિંકિંગની પ્રેરણા થાય છે. અનાજ, ફ્રૂટ વગેરે જેમ શરીરનો ખોરાક છે તેમ સારું વાંચન એ આત્માનો ખોરાક છે. તમને ગમતી વાતો એટલા બધા માણસોને ક્યાં સાંભળવા જશો? તમને કંઈ ગમતી હોય એ વાતો. વાંચન દ્વારા કેટલાય મહાન પુરુષોના વિચારોને જાણવાની તક મળે છે. તમને કોઈ સારી વાત ગમતી હોય અને તે જ વાત કોઈ મહાન પુરુષે લખી હોય અને તે તમારા વાંચવામાં આવે તો તે સારી વાત કે કોઈ ટેવ, કોઈક નિયમ, કોઈક આધ્યાત્મિક હોય કે કોઈ શોખની હોય તો તેના ઉપર તમારો જબરો વિશ્વાસ થાય છે. જે વાત તમે કરવાનું બહુ ટાઈમથી નક્કી કરતા હતા પણ નહોતું થઈ શકતું, તે વાંચવાથી તમે તે જ દિવસથી શરૂ કરી દો છો. કંઈક નવું જાણવું એટલે શું? જગત આખું પરિવર્તનશીલ છે. જડ ચેતન દરેકમાં કોઈક ને કંઈક પરિવર્તન થતું રહે છે. સમાજ, કુટુંબ, રીત રિવાજ, ટેકનોલોજી તમામમાં પરિવર્તન થતું રહે છે. આ નવા પરિવર્તનને જાણવું અને જીવવું પડશે. આજના જીવનમાં મોટા ભાગના દુઃખનું કારણ તમારા વિચારો, લાઈફસ્ટાઈલ જગત સાથે અપડેટ નહીં કરવાનું છે. તમારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો જગતના બધા વ્યવહાર તમારી મરજી મુજબ ચાલે ને એવી ઈચ્છા કોઈ દિવસ ના કરશો. પણ તું જગત જેવું છે ને એવું થઈ જાય. તમે લાખ પ્રયત્ન કરો પણ તમારા બદલાવાથી કોઈ બદલાશે નહીં. જાતે જ બદલાવું હશે તો જ બદલાશે. એના જાતે બદલાવું હશે તો બદલાશે, તમારા બદલાવાથી નહીં બદલાય.
આવે વખતે તમે એમ માનો છો કે મારા કહેવાથી બદલાયો અને આ પ્રયોગ તમે ચાલુ રાખો છો. ખરેખર બીજા બદલાતા નથી અને તમે દુઃખી થતા છો. નવી પેઢી આગળ જૂની પેઢીની બહુ વાતો ના કરવી. શક્ય હોય તો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતો શીખી જવું જોઈએ. જીવનમાં શીખવું એટલે માત્ર જાણવું એટલું જ નહીં, પણ જાણીને એને આચરણમાં મૂકવું. થોડું પણ આચરણમાં મૂકવાથી એમાંથી બીજું નવું નવું શીખાતું અને આચરણમાં મુકાતું જાય છે. નવું શીખવું એટલે શું? માણસનો જન્મ થાય ત્યારથી શીખવાની પ્રક્રિયા શરૂ થાય છે. સૌથી પહેલો તો તે માતાના સ્તનમાંથી દૂધ ચૂસવાનું શીખે છે. જેમ જેમ પોતાની જરૂરિયાતો વધતી જાય તેમ તેમ શીખતો જાય છે. પોતાની જરૂરિયાતો પૂર્તિ કરવા શીખતો જાય ત્યાં સુધી એ સ્વતંત્ર હોય છે. માનવીનું સુખ એટલે સ્વતંત્રતા. જ્યારથી જરૂરિયાતો વધી અને જરૂરિયાતો પૂરી કરવા બીજાનો આધાર લેવો પડ્યો ત્યારથી દુઃખની શરૂઆત થઈ. જેના વગર ચાલે તેવું ન હોય તે ક્રિયા ગમે તે ભોગે પણ શીખીને જ રહ્યો. શીખવા માટે સમગ્ર અસ્તિત્વને કામે લગાવવું પડે છે. જે માણસ ખાલી કામ કરે છે તે મજૂર કહેવાય. જે મજૂરીની સાથે બુદ્ધિ વાપરે તે કારીગર કહેવાય. અને જે મજૂરીની સાથે મજૂરી બુદ્ધિ અને હૃદયથી કામ કરે તે કલાકાર કહેવાય. જ્યારે તમે કંઈક શીખો છો ને ત્યારે વર્તમાનમાં જુઓ છો. ભૂતકાળ હંમેશા દુઃખ આપે છે, ભવિષ્યકાળ ચિંતા આપે છે. ગમે તે ઉંમર હોય પણ જ્યારથી માણસ શીખવાનું બંધ કરે એટલે માણસ ગરડો થઈ કહેવાય. શીખવું એટલે કોઈ મોટા એરોપ્લેન બનાવવા તે નહીં, પણ એક નાનામાં નાનું બટન ટાપવા જેવું કામ પણ શીખી શકાય. એવા કેટલાય નાના નાના કામ છે જે શીખી શકાય. શરીરની ક્ષમતા ઘટી જાય તો પણ મગજથી શીખી શકાય એવો ઘણો કામ હોય છે. કમસે કમ તમારી શીખવાની વૃત્તિ ચાલુ રહેવી જોઈએ.